थोड़ा वाक्य पूछता हूँ, उसका तुमको गुजराती में उत्तर देना है। ओके ठीक है? ठीक है। गर्मी के दिन है તો એનું ગુજરાતી ગરમીના દિવસો છે. સરસ. ચલો બીજો પ્રશ્ન છે. सब लड़के पाठशाला जाते हैं. सब लड़के पाठशाला जाते हैं એનું ગુજરાતી બધા બાળકો સ્કૂલ જતા હતા. જતા સ્કૂલ જાય છે. जाते हैं એટલે અત્યારે એ થઈ રહ્યું છે એટલે જાય છે. पाठशाला के सामने बड़ा मैदान है. શાળાની સામે મોટું મેદાન છે. સરસ. पाठशाला के पास आम का पेड़ है એનું ગુજરાતી पाठशाला के पास आम का पेड़ है. શાળાના જોડે કેરીનું ઝાડ છે. સરસ. पेड़ की डाल पर मैना बैठी है. पेड़ की डाल पर पेड़ હોય ને એની डाल पर मैना बैठी है. ઝાડની ડાળખી ઉપર ડાળી ઉપર मैना બેસી હતી. હતી આવે હા છે. બધામાં છી આવે કેમ કે હે છે એટલે થે હોય ને બેઠી થી તો હતી આવે. બરાબર સરસ. मैना मीठे आवाज में गीत गाती है એનું ગુજરાતી બોલો ચાલો. मैना मीठा અવાજમાં ગીત ગાય છે. સરસ. તો આ રીતે હિન્દીના પ્રશ્ન પૂછાશે, વાક્ય પૂછાશે, એનો જવાબ આ રીતે શુદ્ધ જોડણીમાં લખવાનો પેપરમાં. બરાબર. જે બોલતા આવડે એ રીતે લખતા પણ આવડવું જોઈએ. તે લખ્યા છે સરસ મજાના જવાબ એ રીતે. બરાબર. બીજા ધોરણના પેપરમાં પૂછાશે, ધ્યાન રાખજો.